તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતી તમામ માહિતીની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર કોઈને કોઈ ચર્ચાને લઈને ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ફરી એકવાર હવે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે। તો સાથે સાથે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલને લઈને પણ ચર્ચાઓ જાગી છે। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાત વિધાનસભાના પરિસરમાં હાલમાં એક ખૂબ જ રસપ્રદ અને રમૂજી ઘટના જોવા મળી છે। વિસાવદરના આગેવાનો જ્યારે વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ વચ્ચે અચાનક મુલાકાત થઈ ગઈ હતી। વાતચીત દરમિયાન ગોપાલ ઇટાલિયાના એક સમર્થકે કિરીટ પટેલને મજાકમાં કહી દીધું કે સાહેબ, જો તમને કોંગ્રેસમાં ફાવતું ન હોય તો આમ આદમી પાર્ટીમાં આવી જાઓ। આ સાંભળતા જ ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા। રાજકીય ખેંચતાણ વચ્ચે બનેલી હળવી ઘટના અત્યારે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે। બન્યું એવું કે વિસાવદરની મોટી મણપરી જિલ્લા પંચાયતના આગેવાનો અને હોદ્દેદારો ગુજરાત વિધાનસભાની કામગીરી જોવા માટે ગાંધીનગર આવ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમની સાથે ઊભા રહીને વિધાનસભા વિશે ચર્ચા કરી રહ્યા હતા। બરાબર એ જ સમયે પાટણ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ પણ આ ગ્રુપ સાથે જોડાઈ ગયા। કિરીટ પટેલે પણ આગેવાનો સાથે ઊભા રહીને વિધાનસભામાં કઈ રીતે કામગીરી થાય છે અને ધારાસભ્યો કેવી રીતે પ્રશ્નો ઉઠાવે છે તેની સમજણ આપવાનું શરૂ કર્યું। બંને નેતાઓ અને આગેવાનો વચ્ચે જ્યારે એકદમ ગંભીરતાથી ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક ગોપાલ ઇટાલિયાના એક સમર્થકે હળવા અંદાજમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને સીધી જ ઓફર આપી દીધી। તેણે મજાક કરતા કહ્યું કે સાહેબ, જો તમને ત્યાં ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાઓ। સમર્થકની આ અચાનક આવેલી અપીલ સાંભળતા જ બંને ધારાસભ્યો સહિત ત્યાં હાજર તમામ આગેવાનો ખડખડાટ હસી પડ્યા હતા અને આ પરિસરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું। જેમને આમ આદમી પાર્ટીમાં જોડાવાની મજાકની ઓફર મળી છે તે ડોક્ટર કિરીટ પટેલ પાટણ વિધાનસભા બેઠક પરથી સતત 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે। તેઓ પહેલીવાર 2017માં અહીંથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા। તેમની લોકપ્રિયતાને જોતા કોંગ્રેસે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને રિપીટ કર્યા। 2022ની આ કાંટાની ટક્કરવાળી ચૂંટણીમાં કિરીટ પટેલે ભાજપના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કર બંનેને હરાવીને શાનદાર જીત મેળવી હતી।